મારો બેટો ખાટલામાં ઈ હુએ ઠેકડા ઈ મારે ને પાંગોચ મારે બાંધવી પડે છે કાંઈ બેઠો બેઠો બુધાલાલ ની પડી ખાય લે એ તને કહું છું પણ હું બાપા દેકારો કરો દેખાડો ન થાય ઠેકડા તારે મારવાના પાંગોચ મારે બાંધવી બુધાલાલ ખાવા દો પેલા બુધાલાલ આ કેવો પાક્યો છે હું મારે કરવું આ એની માં હોય તો આને શિખામણી દે કોણ દે આને શિખામણ મારી પડખે બે હતો હું દઉં નકરો રખેડ રખેડ કરે છે ને 4 જણા લાવીને આ તારો બાપ ખાટલો જોડે જેવો કઈ નાખ્યો તને કહું છું એ બુધા ભૂતો નહીં બુધાલાલ હા મારો બેટો હાવ નકામો નીકળ્યો આખી પાંગ જ બધી આમ જોતો ખરા મારે હું આમાં કરવું આખો ઢોળ જેવો કઈ નાખ્યો મારે પાંગ જ નથી જાય મારા બાપ ભલે ભલે હું તો હવે સમજ તને કહું છું સમજ કઈ પણ હું બાપા દેકારો કરો છો એ ખાટલો ભાંગી નાખ્યો ને એ ખાટલો જોડો જેવો કઈ નાખ્યો આપું આવવાનું તો આ બુધાલાલ તારી માં નથી એટલે મારે હું તને કેવું પડે ને મારે નો કેવું જય પડે માતાજી ઢીલાભાઈ હા જય માતાજી શું બે બાપ દીકરો લપ કરો હો અત્યારમાં લપટ થાય ને કાં વરી હું પાંગો જ બાંધું છું ને બુધાલાલ ખાય બુધા જેવો જ છે બુધાલાલ જ ખાય ને આનંદ ચા બુદ્ધિ છે ખાઈ તમારે એને જ ખાય આ બીજાને શીખવાડે હવે બંધન કરાય બીજાને તો હું અત્યારમાં તમે બે બાપ આ ભાળતા નથી આ મહાભારત હાલે છે મહાભારત તો તમારે રોજનું થયું હવે માં વહી ગઈ એટલે નકર તો કાંઈ આવું ન હોય તમારો છોકરો સુધરશે ને એવું લાગે છે હે તો કઈક શિખામણ દેતા જ કાલ હવારે પૈણાય એવો થઈ ગયો નો સુધરે ને તો હવે હોટા વાળી કરવી છે એમ જ કરાય અત્યારની પ્રજાને હોટાવાળી જ કરાય તો સીધા હાલે એમ તો તમારે કેમ છે અમારે તો શાંતિ હે બે માણાને એમ? એન ટીયો ટીયો ભાઈ આ એવો થતો કોકના સિંડા પાડતો હવે કઈક હવે- લગ્ન કર્યા પછી સુધર્યો હવે લાગે. હવે થોડા સીંડા પાડે નકર ઈના સીંડા પાડ દે એવી હું હા ભાઈ કાંઈ હારું સુધરી ગયો તો લગન પછી તો ભલ ભલા સુધરી જાય હે ભૂખલા હા હું તને એક વાત કરું બોલો ને હવે ભલા મને આનો ક્યાંક ગોત ને હવે આ ક્યાંક ખીલે બંધ થઈ જાય ને તો હારું મારે નકર હું વિયો જાય તો કોઈ હામુય નહીં જોવે આપણે ઓલા શેઠા પાડોશી રહ્યા હમ એના કેમ છે એની છોકરીનું કઈ નાખ્યું છે છોકરીનું તો બાકી જ છે પણ બાકી આનું ન કરાવાય હવે આનામાં બુદ્ધિ નથી એટલે પૈણ્યા પછી બધા સુધરી જાય આ નો સુધરી ગયો એ તો એની બાયડી એવી હતી એટલે સુધાર્યો તારી એને એવી આવે ને તો એ સુધરી જાય કઈ કરો નકર હવે મારે શું કરવું આમાં સારું તમે કહો હો તો હું વાત ના નાખું નાખી જ દ્યો વાત હા તો વાંધો નહીં સારું હાલો તો જોવા એટલે જાવું ભૂગા આમાં કઈક ધ્યાન દેજો હો ઘર ઘોડે પણ ધ્યાન દઉં પણ ઈ માણા બહુ સીધા હો હે બહુ સીધા માણા હે ઈ તો અમે વાંકાઈશું તો અમે હારે સીધા થઈ જાય પછી તમારો છોકરો આવા લખણ કરે તો નહીં હાલે અરે વહુ આવે પછી તો આમ તો હોટા વાળી કરવું આડો અવળો થાય તો એમ ને હા તો હાલો તે તું વાત વંડિયું ઠેકતો આ બાઈ આવી ન સુધરી ગયો સુધરી ગયો સુધરી જ જાય આ તો શું કરું આપણે ડાયરેક્ટ જાવું જ છે ને ઘરે જઈશે ઈ. આ તો હાલો વાંધો નહીં બાપા હા ડબલામ રિસાર્જ પતી ગયું હે રિસાર્જ પતી ગયું બસ ઘરમાંથી બધા પૈસા જ ખૂટવાડે આ છે બાયડી લાવશે ત્યારે એમ કે છે ઘરમાં અટાણું ખૂટી રહ્યું શું હા કરવાનું તો મોબાઈલ રાખતો હો મોટો 25,000 નો લઈને બેઠો 25,000 ખર્ચ કરાયું આને અને બેલેન્સ રોજ મારે પૂરવું પડે રોજ તમે એવા મોબાઈલ રાખવા જ ન દેવાય શું કરું એકનો આખો દી એક મોબાઈલ માં જ પડ્યા રહેતા હશે છે એકનો એક છે બહુ માથે સડી ગયો છે એકનો એક છે ને એટલે જ તમે લાડ લડાવ્યા છે મેં નથી લડાયા એની માએ લડાય છે ને એની માર તો હોય વહી ગઈ ને આ ભોગવવું તમારે પડ્યું મારે જ ભોગવવું પડે તો સારું હાલો તો હવે અમારે મોડું થાય તો હાલો તો લઈ આમ જઈએ તો હા ઘર ઘોડે ધ્યાન દેજો હો. ઘર ઘોડે આ તારો ભાઈ બંધ જ છે કાંઈ વાંધો ને વાત તારો કરી ભાઈ જાણે ને તારે આ કરવાનું છે એ તમને કહું વાત શું કરે ઘરે જઈશે હાલો ડાયરેક્ટ જઈ ચાલ તો હાલો હવે બે સીધું હા હવે ઈ અમાર હારા પાડોશી છે તમતાર સીધું ટચ થઈ હા, જાવ સીધું તો એમાં હાલો થઈ તો ગયું. હું વાત તૈયાર જ છું હા તું તો તૈયાર જ છો જ્યાં હોય ને હાલો ખર્ચો કરાવવા રમતું બેટા હા શું કરાસ બેટા તું આ વાળું શું આ કાલ દાડીએ જવાનું છે ને એટલે મેં કીધું આજ કામ કરી નાખું ને તો હવારમાં ઉપાડી નહીં મને બટા ત્યાં તારી માને કોઈ દી સાંભળવા નથી દીધી એટલી ડાય મારી દીકરીની વાત શેનું શાક કરવું છે બાપુ બપોરે હે બપોર શેનું શાક કરવું છે ગાંઠિયાનું કરી નાખજે ને. છાશ વગર
પાણી નાખીને પી નાખે. હા તે હારો ને રોટલા ઘઉં ના કરવા કે બાજરાના બાજરાનો મારે ક્યાં ઘઉં ના બટા કઠે બહુ. એવું હા મેં કીધું ન કરા ઝાડ દળાવી છે એના કરી નાખું જાહેર નો કરી નાખતો બટા હારો છે ટાઢો રોટલો. હા ઈ ઝાડ નો કરી નાખું પેલા અમે જાહેર ના જ ખાતા બટા એમ. હું શીખી ગઈ છું હવે હા ઓલા પડખે વાળા મોટા બા નો રહ્યા હા ઈવડા ઈ તે હાંજે એક દી એમના હાટો કરતા ને તે હું મેં કીધું મારે કરવો છે જઈને. ઈ હારું બટા એમ. હા એટલે તારી તો ધીમે બટા વાત જ ક્યાં થાય એવું તું એવી ડાયસ હોય એની વાત જ ભગવાને ભલે મને નો દીકરો દીધો પણ આ દીકરી છે ને ઈ દીકરા રૂપી જ ગણવાની તમારે. હા મારે દીકરા કરતા હવાય છે મારે એક ને એક દીકરી છે કાંઈ ઉપાય છે નહીં બટા. હા આપડે ઘરમાં બધું છે ને બકાલું બકાલું. હા બધું છે એમ તો હું કાલે લઈ આવી હતી મોરસ ને એવું ખૂટી ગયું હતું ને તે મારી દાડી ને આવ્યા હતા ને એનું લઈ આવી એ સારું કર્યું બટા. હા હાલો આ ઘર જો રામ રામ. રામ 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 આવ જતીનિયા. રામ 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 બેહો. રામ 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 રામ. બેહો બેહો બાપા જય બેહો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ. એ રમતો જો. બટા પાણી પીતે મહેમાન હાટું. ઓલે હમ ભાઈ મજા મજા કયો ભાઈ. હું કે વાડીમાં બધું શાંતિ વાડીએ બધું હાલ્યા રાખે કામ. હાલ્યા રાખે ને? તો બસ દાડિયા મળતા નથી પણ તોય બધું મચવી બાપ દીકરી બે. તો કેવું મચા રાખો એમ હા. સારું. અત્યારે મોસમ હાલે માંડવી ની અરે કપાળી દાડિયું એક નથી મળતું ભલા અરે મને. મારે તો વાડીએ મરસા કેટલા થઈ આલ્યો ગયા. લ્યો પાણી પીઓ પાણી પીઓ. બહુ ગરમી છે હો આજ. ગરમી વધારે. હે? પાણી કડક છે. ના ના અહીંયા પાણી દાર પડાવે મીઠું આવ્યું હોય ને એટલે મેં સારું પીધું હોય. મેં પીધું. આ મૂકો જ ખરાબ લાવો. પીધું. શું જતીન મજામાં બાકી બસ મજામાં હો. કઈ કામે આવ્યા હતા. હવે થોડુંક કામ આપણે ઓલી વાત નથી કરી એક હા ઈ હાટું આવ્યા હતા. ચાંદલા ની. હા 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 ત્યાં કીધું તું ને હા કીધું તમને મેં ભલામણ કરી જ બાપા. હા તો મેં કીધું લાવો મેં કીધું જય મેં કીધું હું વાત નાખી મેં કીધું કરવું હોય તો આજી તો વાડ વગર વેલો નો સડે ને બાપા. તમને ભલામણ કરી હોય તમે એકા બીજી વાત કરો તીકડે જ આગળ વાત હાલે ને બધી. હા એમ જ હોય બધું. આ હા. છોકરો હે હે આ છોકરો ને છોકરા બાપુ હે આ હા આ ઈન બાપુ છે. હા હા, આને હોય. લેતા જ આવ્યા હું મેં કીધું એકા બીજી જોઈ લે આથી હારે ને હારે એક ખર્ચે બધું પતી જાય ને. એકા બીજીને ગમે હા તો તો થઈ. વ્યવહાર નક્કી કરી હા હા અત્યારે પણ ટાઈમ નથી એવો હા બધો અત્યારે ધક્કા ખાવાનો. બધી સીઝન આવી ગઈ ને માથે બધી. હા તો હવે વાત છોકરો તો જોઈ લો. કર, હે? જીતીન્યો. છોકરો જોઈ લો છોકરાને જોવે જ છે હવે. છોકરો છોકરો ધારો છે બાપા. એટલે બાપ હોય એવો છોકરો હોય. હા હા છોકરો સારો છે. ઈ ગમે આપણને. એ ઘરે કાંઈ ઉપાધિ છે નહીં બરાબર. હા. એ 300-400 વીઘા જમીન છે. અરે આ ઘણી જમીન દીધી. બધી રીતે ગામમાં નામ છે પાછું. બાપ દીકરો નવરાજ રખડી. એટલે આમ જો કાંઈ ઉપાધિ છે નહીં. રડે એવું છે ને ઘીરે? અરે 300-400 વીઘા જમીન છે. એ ઘણી જમીન તો તો. તમારે કઈ છોડી દો ને એટલે કઈ ઉપાધિ જ નથી હા 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 જેમે મોવડે વાવ એમાં મારે કાંઈ ચિંતા અને જ ન તમને તો હોય. ખબર જ છે ને અમે દેખાડતા હોય તો સારું જ દેખાડતા હોય તમે થોડું કાંઈ મોડું દેખાડો મને. વાતચીત કરી લો આમની હારે થોડી ઘણી. આમ જો હા બોલો ને. જતીનભાઈ હા તમે વાત કરી હોય એમાં કાંઈ વાંધો ન હોય હા તો હું મારી દીકરીને થોડુંક મળે લો પછી આવું. ના, ના. વાંધો નહીં તમે તાર વાતચીત કરી લો બરાબર છે. હા 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 હાલ બતા રમતું. કેમ છે બોલ તો ઊભો થઈને જેલમાં પૂર્યો હોય હા, લે. આમ બધું જોવાય ગમે હે ગમે હે ને બસ એમ હા તો એમ મૂંગો ભૂરા ન ભોળે રહી હા જાવ. પાડો ને તું અહીંયા જોવા આવ્યો છો. બુધાલાલ ખાઈ ગયું. એ આ અહીંયા જે તો ખાવું એ શાંતિ ખા. રાખો. આ ભાળતા ન ખાઈશ તું અહીંયા જે હોય લખન ન બતાવી આપણે જોવા આવ્યા છે. ઢીલાભાઈ હા આ લગન પૈસી વ્યવહાર પૈસી આમ કરશે ધ્યાન રાખજો અમારી આબરૂ જાય છે એમને આનો સ્વભાવ એવો હતો તમે ન સુધારી દીધો તો મેં તો એટલે બૈરું આવે એટલે સુધરી જ જાય પણ બધા. અહીંયા કોતો ખરા ઈ બુધાલાલનું નામ નો લે બાપા ઓલા હાવ સીધા માણસ છે અને એને આમ કાંઈક જોવો તમે. કીધું મેં કે અહીંયા કાંઈ લખન ન હોતા બુધાલાલ ને અહીંયા કઈ હા, ખાવાનું નહીં એમ. થાતું હશે તો નહીં થાય શું નક્કી કર્યું? વાંધો ને અમારી દીકરીની મરજી છે વાંધો નથી.
તમને કેમ છે ગમ્યું ને હા હા તો હા અમને ગમ્યું જ હોય એમાં કઈ બીજું આવે જ નહીં તમારા દીકરા ગમે છે ને પૂછી લો હા ઈ હું કહું એટલે આવી જ જાય તમ તારે ગમે હે ને છોડી જોઈ લે અત્યારે શું છે પૂછ્યું હોય ને તો વાય દુઃખ નહીં સમજ્યા ઈ તો અમારે બધું થઈ જ જાય વાતચીત સમજ્યા તો શેના જતી ન્યા હા આ એકા બીજીને ગમે હે મારા કામમાં હું ઢીલ હોય ભલામણ કરો જાણ. કંકુ ના હા કરો ભાઈ લઈ આય નાળિયેર ને રૂપિયો લઈ આય. દીકરી દીકરાને ગમી ગયું હા. પછી આમાં વાર ન વાર ન લગાડાય. લગાડે આમાં પછી ઠેરું મારવા વાળા આ કેટલા તમે જીવતા છો હું જીવતા છો તો એમનું કામ થઈ થઈ જાય જાય. સમજો નાળિયેર લેતો તમે ઘડીક વાત કરો બરોબર હા 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 ફટાફટ આવજો પાછા તમે તે કે હું કહું છું હા આ તમારા ઘરના ક્યાં એક્સિડન્ટ માં પાછા થયા હતા ને હાઈવે ઉપર આ તમે ભટકાડીને બેઠા ભલા ચોટીલા ગઈ હતી ને તે વચમાં એક્સિડન્ટ માં હારે નતા તમે ના ના એકલી હટાણું કરવા ગઈ તમે બૈરાને એકલા મોકલાય જ નહીં આવું થાય લ્યો શું કરવું કરી રહ્યા હવે તો માથે પડી ભોગવવી પડે ને ભલા બરાબર. મારે ઘરના હતા જ તે આ લ્યો લ્યો આ જતી ને આ મારે તો ક્યાં માણા નથી તે આ એમને ને એમને દે ને તાર ઘરના ને ઈ બાયું કરી નાખશે બેહી બધું જા પગલા નાળિયેર ને રૂપિયો તમે ગલાઈ દો હા હા બેજા પગથિયે હા બેહી જાવ આમ હરખો બે છે પાછો હા માથે ઓડલે તું તે જમો બસ એટલે હું કરો હો એમ એમ સાનો માનો બે ની હવે રાખો તમારા હાથ હવે આમ ઉભો રહે હા, એમ નથી હવે આમ રાખ બસ લો મોટા લખણ કરી આવો થઈ ગયો વ્યવહાર પાકો થઈ ગયો. નારે રૂપિયો દઈ દીધો મેં લ્યો આપણો કંકુ ન થઈ ગયા હવે હવે વાંધો ને તો તમે તમતાર જાઓ અરે જતીન હા હવે જે ટાઈમ દેવો હોય દે ને જે કરવાનું તું કે અહીંયા વ્યવહાર થઈ ગયો હવે નારે રૂપિયો આપી દીધો મેં હા હાલો હું બાપા. થોડીક અંદર વાત કરતો આવું હવે વાત અત્યારે નથી કરવી તારા હે હારા બાપા? દિવસ તે? બાપા હવે તમે હું ઉભા રહો જાઓ તમે બે હવે આશીર્વાદ લઈ લો લાવો બહેન નો લા અહીંયા તો થઈ ગઈ રાઈટ આ બે જા મોકલો એમ કે રમતુડી જા તાર હારા આપે પૈસા લઈ લે મને તો કોઈ નહીં આપ્યા બુદ્ધલાલ લેવાનું એટલે સતીને પાટો ઠોકીને એક શાંતિ રાખ બોયવા લપડ દેખાડે એટલે હાલો હવે તું આ બેહો કઈક પછી જાવી એમે વાતચીત કરી હું હવે વાતચીત કરશું બોલો લગ્ન વાણ ના વાણ કરવાના હે ને હવે તમને જેમ સારું લાગે એમ આ તે વાંધો ને હું પછી તને સમાચાર મોકલીશ કાંઈ વાંધો નહીં સમાચાર મોકલજો ને આવજો વેવાઈને ઘરે વાંટો મારો હવે હા. તમે વેવાય થયા હા હા હવે વેવાય વેલા થઈ ગયા ફોન બોન કરશું એમ તો કાંઈ વાંધો નહીં હા તે સારું વાંધો તો અમે નીકળવી હવે હા તે વાંધો ફોન બોન કરતા રહીજો પછી હાલો લ્યો વેવાય હા રામ રામ ફોન રામે રામ. કરજો ખરી જઈને નવરા હોય તો આંટો મારજો વાંધો નહીં આવીશ એક દી આવીશ હારું હાલો રામે રામ હા રામે રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપા એટલે આવજો તારે રામે રામ આવજો અને ફોન બોન કરતા રહીજો ક્યારેક હા કે બસ નો શું ટાઈમ છે 11-12 વાગે આવે છે હા તો ના વહેલા થોડાક વ્યાજ આવી ને હા તો હા ટાઈમ ટાણા મળી જાય ત્યાં મેં બીજા જજો હાલી હા અરે ભગા ઉભો થાય પણ ઈ તો એને દીધા છે તારા બાપાએ હવે પણ આ મારે બુદ્ધલાલ લેવા કાયમ આવશે પાછા. અલ્યા, પણ આ કેદી સુધરશે સચિનિયા, તને કઈ ખબર નથી પડતી આ તમારા છોકરો છે એવું લખણ ખોટું હવે અહીંયા ક્યાં ઘરની ઉખાડીને દેવો ઘરે જઈને કરજો હાલો રામે રામ રામે રામ આવજો પછી વેલા હાર તારીખ લઈને ફોન ફોન કરજો ભલે ભલે બાપુ હા બેટા હું આ નાળિયેર મેકતી આવું ટોપરા પાક બનાવવા થશે હા એ મોકલી દે આમ ગોખલા મૂક દે તમને હું કહું આમ તો ખરા આપણે નારે રૂપિયા દઈને મને જીત મળી જો હે કામ કેવું સારું થયું જીત મળી મને હારું કર્યું સકન હારા થઈ સકન ગયા હારા છે ને તો લક્ષ્મીના થઈ ગયા સકન લક્ષ્મીના લક્ષ્મી હારે હોય તો પછી લક્ષ્મીના નો થાય આ થાય થાય તો પછી ને એટલે વાય હું હંગર્યું છે તને કહું વાય હું હંગર્યું છે પેંડા લાવ્યો પેંડા પેંડા લાયો
ક્યાંથી પૈસા લીધા પૈસા તો મારે હગાઈથી પેંડાનો લેવો પડે બાપા. લેવા પડે ઓલા મારા ગોખલામાં 500 રૂપિયા પડ્યા ઈ ઉપાડી ગયો લાગે તું તેમ આમ નીકળે ને આગળ મેં કટકી કરી લીધી, મને ખબર હતી એટલે પછી મારે પેંડા લેવા પૈસા ન જોઈ. હા જોઈ ખરા હવે આવું કરતો ને મને પૂછીને પૈસા લેજે સારું ટીલા ભલે લાયો અત્યારે હવે કામ હેમ ખેમ થી પતી ગયું હા, મારે પતી રૂપિયા આપણે ગયું. નાના દઈ દીધો હા પછી કેજો લગન ક્યારે ગોઠવવા હે હા એ તો તમને વાત કરશું અમે હા તે હારું અમે જઈ હવે હા હવે કરીને આવ્યા થોડાક દીમાં હવે આનો વરઘોડો જ કરવો છે હા તે વાંધો નહીં પણ ઘડીક તો રહ્યો હજી બેહો જ ખરા. હવે શું કામ છે તારે? મારે કામ છે, બેસ ને આ બેસ ઘડીક. બે. બેહો બાપા, આ બેહો અહીં. આવું વળી બેઠો તમારે વળી શું કામ છે જો બાપા હું હવે હગાઈ તો મારી થઈ ગઈ હા બરાબર. હા હવે જો આ જતીનને એમને હગાઈ કરી ને બરાબર, તો એમને ફોટો શૂટ કરાવ્યું હતું. ઈ શું કેવાય શૂટ શૂટ અહીંયા આવે ફોટો શૂટ આવે, પ્રી વેડિંગ આવે, આવું બધું મારે કરાવવાનું. કેટલો ખર્ચો આવે હે હે એમાં કઈ જાજો ખર્ચો ન આવે. કેટલો આવે એમ તો બોલ પણ બાપા એમાં કઈ ખર્ચો ન આવે. તમે ક્યાં ક્યાં કરાવ્યું હતું? અમે એટલે હું ઈ પ્રમાણે મારા બાપાને ખર્ચો કહું ને. અમે મેહુલભાઈ પાસે કરે. મેહુલભાઈ પાસે હા. એટલે ઈ સારું ફોટો શૂટ ને એવું કરે છે કા. હા, ઈ હારું કરે. પૈસાથી જ બધા કરે જાવ મફત કોઈ કહી દે પણ બાપા જો એમાં કઈ ખર્ચો ન હોય કહું તમને. કહી દે ને જો એમાં ફોટો શૂટ કરવા જાવી ને હા એટલે કેમેરાનું 5,000 ભાડું થાય. પણ કા 5,000 તો 5,000 ભાડું થાય કે 5,000 હા તો 5,000 થાય. આ નક્કી મારું બધું ખોવરાવા ઉભો થયો લાગે અને બીજું તો સાંભળો હા બરોબર. પછી જે કેમેરા વાળાની ગાડી હારે હોય ને હા એ આમ લોકેશન ઉપર તો જવું પડે, આમ હારા હારા લોકેશન ઉપર હા. બરાબર. તો 10,000 એનું ભાડું થાય. 10,000 એટલું બધું થાય એટલે પણ બાપા એટલે આ ટીલા બાપા ને ચક્કર કેમ આવવા મળી ચક્કર આવે એવું જ બોલે છે આ પણ 10,000 5,000 ને 10,000 હજુ તો હવે બસ ના એટલું હજી તો બાકી છે. બે આને તો તું જતીન ઉપાડો ક્યાંક લીધો. સમજાય? એ બાબા તમારે એકનો એક છોકરો હે ને 10,000 કીધા કે 10 લાખ નથી કીધા, તમામ પડી જાવ હોય હેઠળ. 10,000 કેમ થાય કે ખબર પડે છે પણ અત્યારના છોકરાને હવે શોખ હોય કરવા દો ને અમે બે માણે ફોટો શૂટ કર્યું હતું મારું કાંઈ વાંધો નહીં અને બીજું સાંભળો હા પછી મારે ઓલી શેરવાણી લેવાની ને હા 7,000 એના થાય. 7,000 હવે 7,000 માં તો મારે 700 આવે આ પણ ઈ એક વખત જ પહેરવાની હોય બાપા. પછી તમે લગ્ન કર્યા તે સોના પહેરીને કર્યા છે. હવે અમારા વખતે આ બધું છે ને હવે અમારે ફોટો શૂટ નામામાં જોઈએ. એટલે એવા ગાફાના 7,000 રૂપિયા હોય કે એ બાબા પણ લગન ક્યાં કાયમ કરવા હે ને, અને કાયમ થોડો ને ફોટો શૂટ કરવું હે. આને તો મને એક વખત પરસેવો કરવાના. વાળી દીધો લે પણ ઈ એકવાર શેરવાણી પહેરે ને એટલે આમ જો આમ જમાવટ જ લાગે બાપા. હા હા મારા જમાવટ છે તું કાઢવાનો જ લાગે છે હાલો હારો ભલે તમ તાર હાલો પછી ઈની છે ને કેસેટ બનાવવાની હોય. શેની કેસર ઈ ફોટો શૂટ કરાવીને કેસેટ તો બનાવવી પડે કે નહીં? ઈના કેટલાક થાય એના ખાલી 27,000 રૂપિયા. લે તારે મારો બેટો આયા ને અહીંયા હમણાં લાખે પુગાડી જઈશ આ એટલે જતીન તું મારા બાપાને એલા કહેતો? બાપા હું એલા બાબા હું તમને શું કહું, હા. તમારે એકનો એક છોકરો છે અને તમારે 300-400 વીઘા જમીન છે, તો 5 વીઘા વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય ને. 5 વીઘા જમીન વેચાઈ જાય હા જમીન લેવાની હોય તો હવે આ બધી કાઢવાની વાત કરી તમે હું આ તારા બાપાએ તને આ બધું કહી દીધું તું અમે તો અમારી પાસે જમીન નથી, અમે વ્યાજમાં લઈને કર્યું. શોખ તો પૂરા કરવાના હોય ને કાયમ થોડા લગ્ન કરવાના હોય. ભલે બાપો વ્યાજ ભરે રાખે બસ તમારે બાપા ભેગા કરીને ક્યાં જવું પૈસા? એટલે ભાઈ આ બધું તારા હાટું કરું છું અને તું મંડ્યો બધું કાઢવા સાંભળો હું બીજું પછી શેરવાણી લેવી ને હા એટલે પછી મારે મોજડી જોઈશે પગમાં પહેરવા. ભાઈ આને પાલિશ કરીને પહેરેલ આ લાલ પાલિશ કરી નાખ એટલે હાલે આને એમાં નો હાલે, નવી મોજડી લેવી પડે. એ કેટલાક થાય મોજડીના એના 2,500-2,500 રૂપિયા થાય. 2,200-2,500 રૂપિયા મારો બેટો તળિયા ઝાટક કરવાનો થયો છે માન રાતથી મહેનત કરીને ભેગું કર્યું છે હવે આ બધું કાઢવા ઊભો થયો છે એક બાયડી હાટું થઈને પણ બીજું સાંભળો હાલ તમ તારી એ લઈ દઈશ હવે ટીલા ભાઈ હવે એક ને એક છોકરો હે કરી દેજો હવે માંગીની પૂરી હવે બીજી વખત ચા આપણે પૈણાવાનો છે. બધાની એક ને જ હોય કોઈને કઈ ડઝન ન હોય કે અમારે તો જો 2 ભાગ્યા હે તોય તે મારે હારા ધામધૂમથી પૈણાવ્યા. કઈક બરીક રાખવી પડે બ્રેકીમાં નો હોય હારું તમે બે બાર દીકરો ચર્ચા કરો અમે જઈ ઘરે. ઠીક હાલો પણ એ સાંભળો કે તો ખરા. શું છે એટલે બેવા તો ખરા ને. સાહેબ, અરે ઘરનો ઘરે
કામનો પાર નકર નથી. મારે મારવો પડશે તમે છો એટલે હું હાથ નથી ઉપાડતો પણ હવે ભાયરા કરી હો. હજી સાંભળો, હજી તો લિસ્ટમાં ઘણું બાકી છે. હે હજી તો આપણે જે છોકરી વાળા હોય ને હા એને લેંગા ચોલી આપણે લઈ દેવાનું હોય. કોઈ ને લેંઘાના જ કાંઈ ન થાય ભલામણા થાય 60 રૂપિયા લેંઘાના લે આપણો એને ભાવ હું એના 9000 રૂપિયા થાય. એટલે ભાઈ હગે તોડ નાખ્યું પણ બાપા હવે એ હવે બાબા હગાઈ નો તોડાય. માન તો એક વાર તો અમે કરાવ્યું છે. પણ આ કેટલો ખર્ચો કરાવે હવે છે ખર્ચા ભેગો ખર્ચો એમાં એમ સમજવાનું 1 વીઘા વેચી દીધો. જો આ તો બધું વેસાવા જ ઉભા થયા છે બધું માન ભેગું કર્યું કવડી મવડી પણ મરી જાય તમારે ક્યાં બધું સાહિત્ય બાંધીને હારે લઈ જવું મારે નથી બાંધવાનું આને બાંધવાનું છે સાચી એ કરશે ભેગું બધું. કઈક રળે તો સારું ન કરે હા ઉભોડિયો થઈ જાય છે સમજો પગલા હવે તું તાર બાપાને સમજાવજે બરાબર છે અને સમજાઈ એટલે ભાઈ હાલો બધું કરી દઈશું જે હોય સંભાળી દો ને મારે વાંહે લપ નહીં આતે વાંધો નહીં. હા નહીં કીધું દવા પીણું કરવું જ મરી પડે જાય ને. ને કરો. એટલે પણ આ પેંડાનો ભૂકો કરી નાખ્યો આ પેંડા તો દીધા નહીં ને બધા ભૂકો કરી નાખ્યો હવે બોલવા માંડ હું તારે બાકી છે એ બાબા હા. આ એકનો એક છોકરો છે ને નકામું કઈ કરશે એની કરતા 5 રૂપિયા ગોળ્યા બીજું એટલે શું પણ હોય? હું આ તો પાડું છું હવે આ તો પાડી દીધી તમને કહું. હવે બીજું પણ આપણે હું? સામે પૂછું તો પડશે ને છોડીને મોકલશે કે નહીં આમ થઈ મોકલે. છે બહુ હોજા હા એટલે પૂછવા જવું પડશે હોજા તો ઠીક હવામાં એટલા તમને ખબર છે. એવું છે હા હોજા દેખાય એટલા કઈ છે નહીં. ભાઈ જે હોય હું બધું પૂરું પાડી દઈશ હવે હાલો બીજું એક હું? કામ કરો ટીલાભાઈ, હું? આપણે ના એમના ઘરે જઈ અને પૂછી લઈ જો મોકલતા હોય તો આપણે ફોટોશૂટ ફાઇનલ કરી નાખી. નહીં મોકલે બાપા. ભાઈ મોકલે જ ખરા જ ને આપણે કરીશું ના પાડે તો હાલો તો હાલો. શું થાય. હા તો હાલો. હા એમને હાલો તો ફોટોશૂટ નો પૂછીએ. શોખ છે તો આપણે કરાવી દઈએ. હા મારીને કોકને પાડી ખાડામાં ખાતરે લાવેલું પડ્યું એમના મરસીમ નખાવાય નહીં જાળવાતું. જતીનિયાનો ફોન આવ્યો છે. બાપુ હા હું જાઉં દાડીએ. એ દાડીએ નથી જવું બટા ઓલા જતીનિયાનો વહેલો મારા ફોન આવ્યો તો એ બસમાં બધા બેહી ગયા છે. ઈ આયા આવવાના કામે આવવાના ગમી કામ હોય મને કે ઘરે રીજો એટલે આજ બટા ક્યાંય દાડીએ નથી જવું. આપણા ઘરે આવવાના હા મહેમાન આવવાના. તો હારું તો હું મેક દઉં ટિકિટ ઈ રમતું પણ રહું. મૂક દે પણ હવે કાલ જાય છે બટા. હા તે હારું હાલો. રામ રામ આવ જતીની આવ. રામ 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 રામ. મજામાં છો ને હા હા મજામાં આવો આવો. વહેલા ભાગ્યા લાગો છો. અમારે બસ જ એક હાલે છે ને હા હા. આવો આવો જય શ્રી કૃષ્ણ. શું હાલે હા શાંતિ શાંતિ કયો ખાતર નાખવા જાવ પણ પછી વાત ક્યાં ફોન રમતુડી? કર્યો ને એટલે રોકાઈ ગયો. રમતુડે ઓરે બેટા પાણી મહેમાન આટું ભરતી આવ. આ એક કામ હતું એટલે આવ્યા હી. હા શું વળે બાપા કામ હતું? કામ તો એમાં એવું છે ને હા હું કહું. તમાર નો કહેવાય હવે સાના માના ગમે ઉપાડો છે ને નહીં. મનો એ આમ જો તમાર ભાઈ વાત કરે છે. હા હા પાણી પાણી પીવો બા. પાણી પીવો બા. પાણી પીવું ટાટા પછી કરો રહે. હા હારું ને હા ધક્કો મારીને જતી ને જરીક બેહાય હરખું. એ હમભાઈ હું શું કહેતો હતો હા એ તમને કઈ વાંધો ન હોય ને હમ. તો આ સમય પ્રમાણે બધાય ઓલા શું છે કે હગાઈ ને એવું હોય ને તો પ્રસંગમાં ફોટોશૂટ કરવા જાય ફોટા બોટા પાડવા જાય હા. તો તમને કઈ વાંધો ન હોય ને તો તમારા છોકરીને ફોટા પાડવા લઈ જવાના હતા. અમારે એવો રિવાજ નથી ભાઈ એવું પોટા બોટા કાંઈ નહીં હો. ઈ વાત ખોટી. ફોટોશૂટ જ કરવાનું છે. ઈ સૂટ બૂટ ફૂટ બૂટ કાંઈ નહીં અમારે આ એવો રિવાજ જ નથી બાપા. તમારા મારે ક્યાં કરવું છે ઈ બે ને છૂટફૂટ કરવું છે આ સમય એવો આવ્યો ને કે મને નથી ગમતું ભાઈ એવું સૂટ બૂટ ફૂટ બૂટ કાંઈ હું નહીં કરવા દઉં. મારે ઈ દીકરીના ફોટા આવી જાય તો ઈ લગ્ન થયા નથી ને તમે આ ફૂટ બૂટ કાંઈ નહીં હાલે ભાઈ. પણ હા ના એક વખત કરવા દો શૂટ ફોટો શૂટ. એટલે ઈ તમારે ઘરે જઈને લગ્ન થાય ને પછી ઈ આ બધો ધંધો મારા કરજો. સામે હું લાંબા હાથ કરો છૂટફૂટ આને કરવાનું મારે નથી કરવાનું ફૂટ બૂટ કાંઈ નહીં કરવા દે. સૂટ બૂટ કાંઈ નહીં. શું એટલે જતીનિયા હમ. જો હારા હા એક વાત કહું તમને. કયો ને મારે હે ને તમારી દીકરી હારે ફોટો શૂટ કરવું છે.
ઈ ફૂટ ઘરે જઈને તમને આમ તો લગન કરી દેવી ટિકટ બધું કરજો આ હું કાંઈ નહીં કરવા દઉં અત્યારે પણ હારા એકવાર ફોટો શૂટ કરવા દ્યો ને. એટલે આને સમજાવવાનું ને કે હું આ મારે કાંઈક બોલાય લેશે. જમાનો ફરી ગયો ને એટલે અરે જમાનો જો તેલ લેવા અમારે જમાનાને શું લેવા દેવા લેવડે. ટાઢા પડો હા જમાનો હે અમારા લગન છે તમે ફોટો શૂટ કર્યું હતું. હવે હગે થઈ જશે ઈ અમારે એવો રિવાજ નથી ભાઈ ના અમારે ઈ ધંધો નહીં પણ થોડુંક સમય પ્રમાણે બદલાવવું પડે ઓમ ભાઈ. અરે સમય ગયો તમારો તેલ લેવા લેવા સચિનભાઈ સમજાય દે ને તું. પણ સમજાવું છું એ ઓમ ભાઈ હા ને તમને હું વાંધો હોય મળતો ને 2 કલાકનું કામ છે તરત મૂકી જાય એ પાછા. વાત ખોટી ભાઈ પાછા અમે હારે જ છીએ. તરત મૂકી જાય છે ફટફટિયું લઈને એટલે એવું નો હજી આયા લગન નથી કર્યા તમારા ઘરે મારી દીકરી હજી નો હોય ભલા મને તમે ઘરે નહીં તો આપણે બાપુ બીજે ફૂટ શૂટ કરાવશું વગડામ રાખશું એટલે બાપુ. ક્યાંય નથી લગન પછી હોય બધું આ અમારે એવો રિવાજ નથી ભલા મને. પણ લા હારે અમે વગડામ રાખશું. એટલે પણ તમે તો ટાઢા રો હવે. શું ટાટા રે? તું બહુ ઉલઈમાં તને મારવો છે ઘરે જઈને ઊભો. એ ઓમ ભાઈ શું પણ એવું કાઈ ન હોય ને ઘરે નથી લઈ જવાનું તમારી છોકરીને ઈ તો કે આમ આપણે શું કહેવાય બગીચામાં ક્યાં ક્યાંક રાખશે. અરે બગીચો હોય ગમે હોય ક્યાંય નથી મારી દીકરી મારા ઘર બારો પગ નહીં શું એટલે હારા હાગા થઈ બરોબર ફોટો શૂટ તો કરવાનું જ છે. કમણા હું મારી વાત સાંભળો એટલે ઊભો થઈને સુંદરી હગાઈ કરીને સુંદરી ઓઢી જાય ને તો એમાં શું વાંધો તો એ છે પછી એમને ઘરની જ થઈ ગઈ કે પણ ઈ અમારો રિવાજ જ નથી એવો કાંઈ ભલા એટલે ભાઈ અમારે નતો પણ આ જમાના પ્રમાણે તો? હાલવું પડે વેવાય. મારી દીકરી આ ફળે બહાર નહીં નીકળવા અરે દઉં. તમારો રિવાજ કયો તેલ પીવા ફોટો શૂટ તો કરવાનું જ છે. આને વાસડાને ખેઈ લે ને આમ. પેલા તમે સમજાવો ને એમને. પેલા શાંતિ એટલે રાખી લે. આને તમે સમજાવો ને કે હમણાં આને મારો લપ થઈ જાય છો ભાઈ છે હવે શાંતિ. તમારા દીકરાને સમજાવો તો ઈ છૂટ કાંઈ નહીં કરવા મોકલું એ ઓમ ભાઈ તમને વાંધો શું છે ઈ ધંધો જ નહીં અમારે એવો રિવાજ નથી આ જૂના રિવાજમાં જો આ ભાઈ મરી ગઈ મારે આવું થયું બહુ પછી બહુ નો હઠ એટલે કરાય. બાય તમારે એક્સિડન્ટમાં મરી છે એ હોમા ભાઈ એટલે પણ હું ટાટા પડો હો પણ હવે છોકરાની ખુશી હોય ને એમાં આપણી હોય આ પાડ દો ને. ના ના ઈ વાત ખોટે ભલે ટૂંકું થઈ જશે પણ મારે નથી આ ધંધો નથી કરવો હોય. શું બોલો છો તમે હા અરે ટૂંકું ભાન- કરી નાખું છું 502 ભાનમાં સવો અરે ભાનમાં જ છો એટલે હગાઈ થઈ જાય છે હગા ગઈ તમારી જોડે મારી શું અરે તો તમારી દીકરી કઈ તેલ પીવા ભલે હગાઈ નો રાખ્યું તો કાંઈ નહીં. પણ નથી રાખવી તમને નાનો પડે કહું છું કોકો તમારી દીકરી માથે સિક્કો નથી માર્યો વાટેથી અમે લેતા જઈશું પર જાઓ નીકળો ઘર બહાર એટલે બધા ઉલો ને આ તમારા ઘરે છો હું ટીલો મૂકું નહીં તે હું હોમાં મૂકું ને હો અને આમ જો હા ભલે તમે હગાઈ તોડો પણ આમ જો હાં સુધી ન પહોંચો ને તો આ ભગલો ને હો. હા પણ નીકળો અહીંથી તમને ના પાડું છું કહું છું આના પરિણામ હારા નહીં આવે હું અરે તમે પણ કાંઈ- મૂકી દે મૂકી દે નીકળો અહીંથી કહું છું. તમને ના પાડું છું આ હગાઈ તોડવાની નથી આપણે હોમા દાદા. આ શું કરી નાખ્યું એક ખોટું પણ શું આવા કાંઈ ફૂટછૂટ અમારે નથી રિવાજ કહું છું પણ શાંતિથી સમજાવે આ વેલામાં બજાય નહીં આ શું કર્યું પણ નથી મારે એવો દીકરી મારા ફળે બાર પગ નો હોય શું પણ પ્રેમથી સમજાવાય પ્રેમથી ને આમાં અરે આ આવી લપ કરે શું કે પ્રેમથી ને એવું આપણી સમજાય દીકરીની ઘડીએ ઘડીએ હગાઈ તૂટે ને તો માંગાઈ નો આવે. અરે નો માંગાવે જાય જોડે માર્યા શું હશે હાલો હવે તૂટ્યું તો બીજું હું હવે અમે કઈ સમજ્યા હમલા હા. આ તારું ઘર છે એટલે બળ નથી કરવો હા. કરતો નીકળ થોડોક બારો ખબર પડે એ તમે ટીહલાના બેઠી ના ઝપાટા ભાઈ, હાલો આમ ઘરે હાલો. એમને કઈનું બકબક કરે હાલો, હાલો છે બાપા. તારા લોટકી ના હોય ને એને લેતો આવજે જીઓ જાય જાના એ હાલો કાના. હાલો હાલો બાપા હાલો